સતત વરસી રહેલો વરસાદ સુરતમાં જાણે આફત બનીને ત્રાટક્યો। સુરત સહિત ભારે વરસાદને પગલે સુરત શહેરમાં ખાડીના પાણી ફરી વળ્યા। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સ્થાનિકોની સ્થિતિ વધારે કફોડી બની અને લગભગ 1000થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી। સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। આ તરફ સુરતનો યોગી ચોક વિસ્તાર પણ ખાડીપુરથી જળબંબાકાર। સુરતમાં અવિરત વરસાદ। સતત વરસાદને પગલે સુરતમાં પરલ પાટિયાથી ગોડાદરા રોડ પાણી। ગાડીઓ ડૂબવા લાગી, મંદિરો ડૂબવા લાગ્યા, મકાનો ડૂબ્યા, શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ। કેડ સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર। માધોબા, કૃષિ વિહાર, નંદનવન, બ્રજભૂમિ વિસ્તારમાં પાણી ભરાયા। ખાડીપુરના લીધે સુરતની સ્થિતિ વધુ વિકટ બની। તંત્રના પાપે હજારો લોકો કામ ધંધો છોડી ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા પૂરમાં ફસાયા હતા। પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે ગણપત વસાવા ગયા। લીંબડા ગામેથી પરત ફરતી વખતે ગણપત વસાવા અટવાઈ ગયા હતા। ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ગણપત વસાવા અટવાયા હોવાની જાણ થતાં તંત્ર દોડતું થયું। સુરતના વરસાદમાં પગલે બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। રામ ગામે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો। ભારે વરસાદને લીધે 132 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયા। જીવના જોખમે વાહન ચાલકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા। વરાળ નજીક શાળામાં પણ પાણી ભરાઈ ગયા। નવસારીમાં વરસાદ આફતરૂપી બન્યો। નવસારી શહેરમાં દશેરા ટેકરી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। દશેરા ટેકરીના બાલાપીર દરગાહ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી। તંત્ર દ્વારા 50 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। ઘરોમાં પાણી ઘૂસતા અનાજ અને ઘરવખરીને નુકસાન થયું। વર્ષોથી આ વિસ્તારમાં પૂર્ણ નદી સંલગ્ન ખાડી થકી પૂરની સ્થિતિ થઈ જાય છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ત્યારે ધોધમાર વરસાદથી ભરૂચ શહેર અને તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ। સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં જ્યાં ખાડીના પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ। ગાંધી બજારમાંથી સામે આવ્યા અહીં રસ્તા પર ધોધમાર વહેતો પ્રવાહ જોઈને એ માનવું પણ અશક્ય લાગે કે આ કોઈ નદી નહીં, બજારનો મુખ્ય રસ્તો છે। ભરૂચમાં સામેલાધાર વરસાદ છે અને વરસાદથી ચારે તરફ પાણી। ભારે વરસાદથી ગાંધી બજારના ભયજનક દ્રશ્યો સામે આવ્યા। ગાંધી બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। પાણીનો તેજ પ્રવાહ બજારમાંથી પસાર થઈ રહ્યો છે। ભારે પ્રવાહમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી। અંકલેશ્વર નજીક આમલા ખાડીમાં ઘોડા તણાયા। આમલા ખાડી પણ ભારે વરસાદથી ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો। ભારે વરસાદથી આમલા ખાડીમાં જળસ્તર વધતા લોકોની હાલાકી વધી। તાપીમાં સાર્વત્રિક વરસાદ થયો। ભારે વરસાદથી અનેક માર્ગો પાણીમાં ગરકાવ। 87 જેટલા માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા। વ્યારાના 22, ડોલવના 30, વાલોડના 20 અને સોનગઢના 15 માર્ગ બંધ કરી દેવાયા, જેના કારણે ગ્રામીણ વિસ્તારના વાહન ચાલકોની સમસ્યા વધી જવા પામી। ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। પૂરના પાણી ઘૂસ્યા હોવાની વિગતો મળી રહી છે। અહીંના બલેશ્વરમાં ઘૂંટણ સમાણા પાણી છે। તસવીરોમાં જુઓ કે આખરે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા રોજગાર ધંધા થઈ ગયા છે ઠપ। કારીગરોને ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઇન્ડસ્ટ્રીઝનું પરિસર છે અને આપ જુઓ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। આખરે કામ કરવા માટે કારીગરો અહીં પહોંચે કેવી રીતે તે સૌથી મોટી દુવિધા છે। દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો પાણીનું જાણે કે સામ્રાજ્ય છવાઈ ગયું હોય અને બધા જ રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે, કારણ કે ખાડી પૂરના પાણી અહીં ઘૂસી ચૂક્યા છે। આ ઉપરાંત સરથાણા વાલમનગર ખાડીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મેયર દક્ષેશ માવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી ખાડીના પૂરની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો હતો। સુરતના મેયરનો આ સૌથી મોટો દાવો સામે આવી રહ્યો છે, જ્યાં મહિના પહેલા
ખાડીપુર બાબતે રજૂઆત કરી હતી અને ઝીંગા તળાવ દૂર કરવા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ખાડીપુર બાબતે તંત્ર એકબીજાને ખો આપતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. લોકોની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસ કરાતો હોવાનો મેયરે દાવો કર્યો. ચોમાસા પહેલા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. સરકારને ખાડીપુર બાબતે રજૂઆત કરીશું તેવું મેયર દાવો કરી રહ્યા છે. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ખાડીપુરની જે સ્થિતિ છે ત્યારે આ વર્ષે પણ સર્જાઈ છે. વર્ષો વર્ષ ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે. જે મીઠી ખાડી છે, ભેદવાડ ખાડી છે, તેની અંદર પાણીનો જે આવરો થતો હોય છે અને અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના જે મેયર છે દક્ષેશ માવાણી છે જે પાણી જે ભરાય છે, જે ખાડી વિસ્તાર છે ત્યાં વિઝિટ કરી રહ્યા છે લોકો સાથે. કારણ કે જે પાણીની અંદર જે ખુદ મેયર છે તે લોકોને જે સમજાવી રહ્યા છે કઈ રીતની પરિસ્થિતિ છે, આખો પરિસ્થિતિનો જે ત્યાગ છે તે મેળવી રહ્યા છે. કારણ કે જે ભેદવાડ ખાડી હોય, જે મીઠી ખાડી હોય, સુરત શહેરની અંદર જે પસાર થતી હોય છે તેની અંદર જે રીતે મહત્વની વસ્તુ જે સામે આવતી હોય છે કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે. સાહેબ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે, કઈ રીતના પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો? મોન્સૂનનો 33% જેટલો વરસાદ છેલ્લા 2 દિવસમાં પડી રહ્યો છે. અતિ ભારે વરસાદના હિસાબે કુદરતની સામે ઘણીવાર અમે લાચાર થઈ જતા હોય, પણ તંત્ર ખડે પગે ઊભું છે. અત્યારે સુરતમાં વરસાદ બંધ છે, પણ ઉપરવાસનો વરસાદ બારડોલી ને પલસાનો સ્ક્રેચમેન્ટ એરિયાનો 100 કિલોમીટર એરિયાનો જે વરસાદ પડે એ ખાડી માર્ગે સુરત આવતો હોય છે. એટલે તે સીમાડા ખાડી અત્યારે પેરેલલ જઈ રહી છે. એટલે આ વાલમનગર નીચામાં નીચો વિસ્તાર છે. એટલે એના હિસાબે વાલમનગરનું જે પાણી છે અત્યારે ખાડીમાં લઈ નથી રહ્યું. ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી, કારણ કે ખાડી જે છે ડ્રેસિંગ થવું જોઈએ, ડ્રેસિંગ નથી થતું, આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયું. આપ પણ સુરતમાં રહો છો ને આપને પણ ખ્યાલ છે કે સુરતનો વરસાદ સુરતને ગ્રહણ કરવાની શક્તિ છે, પણ ઉપરવાસનો વરસાદ સુરત માર્ગે ઉપરવાસનો વરસાદ ખાડી માર્ગે સુરત એનું પાણી આવી રહ્યું છે. દર વર્ષે આ રીતની સ્થિતિ ખબર હોય છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતો હોય છે, તો છતાં પણ આ નિકાલ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી પાગલા કેમ નહીં? બળવંતભાઈ, હું આપને ફરી એકવાર કરું છું કે મોન્સૂનનો 33% જેટલો વરસાદ છેલ્લા 2 દિવસમાં સુરતમાં પડ્યો છે. કુદરત સામે ઘણીવાર લાચાર હોતા હોઈએ છીએ. એક સાથે 16 ઇંચ 2 દિવસનો વરસાદ સુરતમાં વરસી રહ્યો છે. એના હિસાબે અને ઉપરવાસનો જે વરસાદ 10 ઇંચ જેટલો વરસાદ પડે તેનું બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે. ચોમાસા પહેલા એક પત્ર પણ આપણે કલેક્ટરને લખ્યો હતો કે ખાડીપુરની સ્થિતિ ન સર્જાય તેને ધ્યાનમાં લઈને. મહત્વનું વાત, સુરત મહાનગરપાલિકા ડ્રેજિંગની કામગીરી આ વખતે નંબર 1 કરી છે, પણ જ્યાં પાણી જઈ રહ્યું છે મીંઢોળા નદીમાં ત્યાં ઝીંગા તળાવ બનાવી દીધા છે. આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં 15 દિવસ પહેલા જ મિટિંગ કરી હતી. તમામ ઝીંગા તળાવ તોડી નાખવા કલેક્ટરશ્રીને આદેશ પણ આપ્યો છે. તૂટ્યા નથી જેવું કહી શકાય? ના, તૂટવાનું શરૂ છે. સાહેબ, આવનારા દિવસોની અંદર કઈ રીતે સરકાર પાસે રજૂઆત, કઈ રીતે આખું પ્લાનિંગ કરવામાં આવશે? આવનાર સમયમાં સરકારને મહાનગરપાલિકા દ્વારા અમે એક આયોજન રૂપે ઉપરવાસનું પાણી, જે બારડોલી અને પલસાણાનું સ્ક્રેચમેન્ટનો એરિયાનું પાણી જો આવનાર સમયમાં હાઈવેથી ડાયવર્ટ કરવામાં આવે તો સુરત માટે એનો ઉકેલ સારામાં સારો મળી શકે છે તેવું સૂચન અમે રાજ્ય સરકારને કર્યું છે. જે રીતે રાજ્ય સરકારને જે સૂચન કર્યું છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદર બેસીને મેયર છે સતત જે વિઝિટ છે તે કરી રહ્યા છે, લોકો સાથે જે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે સુરત શહેરની અંદર જે ખાડીપુરની જે સ્થિતિ સર્જાતી હોય છે ને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરતા નજરે પડી રહ્યા છે. સાથે સાથે મેયરે સ્વીકાર્યું છે કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં અને સાથે પોતે પણ એક કલેક્ટરને જે પત્ર લખ્યો હતો ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે ક્યાંક પાણી છે તે રોકાઈ જતું હોય છે, તેને ડિમોલેશન કરવા માટેની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી. એટલે કહી શકાય છેલ્લે જે તંત્ર જાગ્યું હતું તો આ સ્થિતિ કદાચ જે થઈ છે તે આટલા પ્રમાણમાં જે છે પાણી ન ભરાતે. ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની હવે પાલિકા તંત્ર કઈ રીતની કાર્યવાહી કરશે, કામગીરી કરશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV